ગોલીય સપાટીઓ આગળ અને લેન્સ વડે થતું વક્રીભવન. સવાલ છે ગોલીય સપાટી માટે થતા વક્રીભવન માટે n2 upon v minus n1 upon u equal to n2 minus n1 upon r તારવો. એની આકૃતિમાં આપણે આ ઓ વસ્તુ અને અહીંયાથી કિરણ એન ઉપર આપાત થઈ આઈ ઉપર આવે. અહીંયા એનું પ્રતિબિંબ રચાય છે. તો કયા કયા ખૂણા છે? ટેન NOM NOM આ ખૂણો આ એમ અહીંયા છે. ટેન NOM એટલે આલ્ફા ખૂણો. શું થાય? MN upon OM. ટેન NCM ટેન NCM NCM એટલે બીટા. ટેન બીટા એટલે શું? તો કે MN upon MC અને છેલ્લે ટેન NIM ટેન NIM એટલે કે એમાં MN upon MI. બરાબર. આ ત્રણ ખૂણા આલ્ફા બીટા અને ગેમા મહત્વના છે. હવે NOC માટે NOC ત્રિકોણ લઈએ છીએ આપણે. સમજીએ હવે આપણે અહીં આકૃતિમાં જોઈએ છે NOC ત્રિકોણ. આ એમ બિંદુ છે અહીંયા. એમાં આ જે ત્રિકોણ છે એનો આ ભાગ છે બહિષ્કોણ છે. એટલે આઈ બરાબર શું થાય? આલ્ફા વત્તા બીટા. આઈ બરાબર આલ્ફા વત્તા બીટા થાય, જેને આપણે સમીકરણ નંબર 1 કહીશું. આલ્ફા અને બીટાની કિંમત ખબર છે. હવે સ્નેલના નિયમ મુજબ શું લખાય? N1 sin I ઇક્વલ ટુ, હું આ કાઢી નાખું છું હવે, ઇક્વલ ટુ N1 sin I ઇક્વલ ટુ N2 sin R થાય. અને ખૂણો નાના હોય એટલે સાઇન થીટા ઇક્વલ ટુ ટેન થીટા ઇક્વલ ટુ થીટા લખી શકાય. એટલે N1I ઇક્વલ ટુ N2 R લખાય. એને સમીકરણ 2 ગણીશું. તો હવે આઈ બરાબર તો આલ્ફા પ્લસ બીટા લખ્યું જ. હવે બીટા, તો બીટા ઇઝ ઇક્વલ ટુ શું લખાય? તો આ જે ત્રિકોણ છે NCI ત્રિકોણ છે એમાં બીટા બહિષ્કોણ છે. બીટા ઇક્વલ ટુ R પ્લસ ગેમા થાય. બીટા ઇક્વલ ટુ R પ્લસ ગેમા થાય. એટલે R ને કરતા બનાવી દેવાનું. એટલે શું લખાય? R ઇક્વલ ટુ બીટા માઇનસ
ગેમા લખાય. હવે આગળ આપણે સમીકરણ કયું હતું? N1 I ઇક્વલ ટુ N2 R સમીકરણ હતું. એમાં આઈની કિંમત મૂકી દો. આઈ બરાબર શું હતું? આલ્ફા પ્લસ બીટા હતું એટલે મૂકી દો. આરની કિંમત બીટા માઇનસ ગેમાં મૂકી દઈએ એટલે મને સમીકરણ મળશે N1 આલ્ફા પ્લસ N2 ગેમા ઇક્વલ ટુ N2 માઇનસ N1 ઇન્ટુ બીટા. હવે આલ્ફાની કિંમત લખીએ આપણે. આલ્ફા ઇક્વલ ટુ H અપોન માઇનસ યુ, બીટા ઇક્વલ ટુ H અપોન આર અને ગેમા ઇક્વલ ટુ H અપોન વી. આ બધી કિંમત આપણે મૂકી દઈએ તો આપણું સમીકરણ આવી જાય માઇનસ N1 અપોન યુ પ્લસ N2 અપોન વી ઇક્વલ ટુ N2 માઇનસ N1 અપોન આર. અને આ પહેલું પદ માઇનસ છે એટલે વચ્ચે લઈ જઈએ એટલે આપણને મળશે N2 અપોન વી માઇનસ N1 અપોન યુ ઇક્વલ ટુ N2 માઇનસ N1 અપોન આર થાય. આ સૂત્ર આવ્યું આપણું. હવે લેન્સ મેકરનું સમીકરણની વાત કરીએ. લેન્સ મેકરનું સૂત્ર સાબિત કરો એમ પૂછાય અથવા તો એમ કે 1/f ઇક્વલ ટુ N2 માઇનસ N1 ઇન્ટુ 1/R1 માઇનસ 1/R2. આ સૂત્ર આપણે સાબિત કરવું છે. 1/f ઇક્વલ ટુ N2 માઇનસ N1 બીજા કાઉન્સમાં 1/R1 માઇનસ 1/R2. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બહિર્ગોળ લેન્સ વડે પ્રતિબિંબની રચનાની ભૂમિતિ દર્શાવેલી છે. આ પહેલી આકૃતિ છે, આકૃતિ એ. આ જે આકૃતિ છે એમાં ખાલી આપણને બહિર્ગોળ લેન્સ વડે પ્રતિબિંબની રચનાની ભૂમિતિ દર્શાવી છે. બે તબક્કે આપણે કરીએ. પહેલાં આપણે આ ભાગ લેવો છે, અને પછી આ ભાગ લેવો છે. બે ભાગમાં આપણે પ્રતિબિંબની વાત કરવી છે. એટલે પ્રતિબિંબની રચના બે તબક્કે થતી જોઈ શકાય. પ્રથમ વક્રીકારક સપાટી એટલે વસ્તુ O એનું પ્રતિબિંબ I1 અને એ ભાગમાં આપણે આગળનું સૂત્ર વાપરીએ તો માઇનસ N1 અપોન OB, માઇનસ N1 અપોન આવો છે એટલે માઇનસ N1 અપોન OB પ્લસ N2 અપોન BI1, N2 અપોન BI1 ઇઝ ઇક્વલ ટુ N2 માઇનસ N1 અપોન BC1 થાય. એટલે આપણે માત્ર એક ભાગની વાત કરી. બીજા આંતરપૃષ્ઠની વાત કરીએ તો અહીંયા છે નીચે આકૃતિમાં. તો એની અંદર N2 અપોન માઇનસ N2 અપોન DI1 પ્લસ N1 અપોન DI
પ્લસ N1 અપોન ડીઆઈ અને N2 માઇનસ N1 અપોન DC2 થાય. સમીકરણ 1 અને 2 નો આપણે હવે સરવાળો કરવો છે. સરવાળો કરીએ આપણે એટલે N2 માઇનસ N1 ઇક્વલ ટુ 1 અપોન BC1 પ્લસ 1 અપોન DC2 થાય. BI ઇક્વલ ટુ DI1 થાય. એટલે એ બધી કિંમતો આપણે મૂકી દઈએ તો આવું લખાય માઇનસ N1 અપોન OB પ્લસ N2 અપોન D1 ઇક્વલ ટુ N2 માઇનસ N1 કાઉન્સમાં 1 અપોન BC1 પ્લસ 1 અપોન DC2. ધારો કે વસ્તુ અનંત અંતરે છે તો OB ઇક્વલ ટુ ઇન્ફિનિટી થાય. અનંત અંતર હોય તો પ્રતિબિંબ ક્યાં હોય? મુખ્ય કેન્દ્ર ઉપર. એટલે DI1 ઇક્વલ ટુ DI1 નહીં સોરી DI ઇક્વલ ટુ F થાય. એટલે N1 અપોન F ઇક્વલ ટુ N2 માઇનસ N1 કાઉન્સમાં 1 અપોન BC1 પ્લસ 1 અપોન DC2. એ ભાગ એમનો એમ રહેશે. જમણી બાજુનો ભાગ. ડાબી બાજુનો ભાગ એ છે જેમાં N1 આ OB જે છે એ OBની જગ્યાએ કઈ જગ્યાએ OB છે? આ OBની જગ્યાએ ઇન્ફિનિટી આવે. 1 અપોન ઇન્ફિનિટી એટલે 0. એટલે N2 અપોન DI1 એટલે F છે સોરી DI એટલે F છે એટલે N2 અપોન F થઈ જાય છે. એટલે આપણને આટલું જ મળશે ટૂંકમાં. N2 માઇનસ N1 કાઉન્સમાં 1 અપોન BC1 પ્લસ 1 અપોન DC2 થાય. અનંત અંતરે રાખેલી વસ્તુનું પ્રતિબિંબ જ્યાં મળે છે તે બિંદુને લેન્સનું મુખ્ય કેન્દ્ર F કહે છે અને અંતર F ઇક્વલ ટુ PF તેની કેન્દ્ર લંબાઈ દર્શાવે છે. લેન્સના બે મુખ્ય કેન્દ્રો F અને F ડેશ લેન્સના બે મુખ્ય કેન્દ્રો F અને F ડેશ તેની જુદી જુદી બાજુએ હોય છે. તેની જુદી જુદી બાજુએ હોય છે. સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે BC1 ઇક્વલ ટુ R1 અને DC2 ઇક્વલ ટુ માઇનસ R2 મૂકી દઈએ આપણે. BC1 ઇક્વલ ટુ R1 અને DC2 ઇક્વલ ટુ માઇનસ R1 તો 1 અપોન F ઇક્વલ ટુ 1 અપોન N1 કાઉન્સમાં N2 માઇનસ N1 પ્લસ સોરી ઇન્ટુ 1 અપોન BC1 જેની જગ્યાએ R1 મૂકી દઈએ 1 અપોન DC2 જગ્યાએ માઇનસ R2 મૂકી દઈએ તો 1 અપોન F પછી N1 વડે ભાગી નાખીએ એટલે N2 અપોન N1 થાય. એટલે એની જગ્યાએ મારે આ N2 અપોન N1 થાય એની જગ્યાએ N21 લખાય માઇનસ 1 લખાય કાઉન્સમાં 1 અપોન R1 માઇનસ 1 અપોન R2 લખાય જે માગેલ સમીકરણ છે. અને આ સમીકરણનો ઉપયોગ કરીને લેન્સ મેકરના સમીકરણનો ઉપયોગ કરીને લેન્સ મેકરનું સમીકરણ એટલે કયું? 1 અપોન F ઇક્વલ ટુ N21 માઇનસ 1 અથવા તો N2 માઇનસ N1 આખાના છેદમાં N1 ઇન્ટુ 1 અપોન R1 માઇનસ 1 અપોન R2 થાય. અને આ લેન્સ મેકરના સૂત્રનો ઉપયોગ કરીને આપણે પાતળા લેન્સ માટે 1 અપોન V માઇનસ 1 અપોન U ઇક્વલ ટુ 1 અપોન F તારવો. 1 અપોન V માઇનસ આ સૂત્ર તારવવાનું છે. યોગ્ય વક્રતા ત્રિજ્યાની સપાટીઓનો ઉપયોગ કરી ઇચ્છિત કેન્દ્ર લંબાઈના લેન્સ બનાવી શકીએ. અહીં આપણે શું કર્યું છે?
કે લેન્સ મેકરનું આ સૂત્ર અંતર્ગોળ લેન્સ માટે પણ સાચું જ છે. અંતર્ગોળ લેન્સ માટે R1 ઋણ છે અને R2 ધન છે, એટલે F ઋણ મળે. અંતર્ગોળ લેન્સ માટે યાદ રાખો, F ઋણ મળે. એટલે આગળનું જે સમીકરણ હતા, આગળનો જે પ્રશ્ન હતો, એમાંથી આપણે 3 અને 4 સમીકરણ 3 અને 4 સરખાઈશું તો N1/OB પ્લસ N1/DI ઇક્વલ ટુ N1/F હતું. આવું સમીકરણ મળતું હતું. એટલે પાતળા લેન્સ માટે બી અને ડી બંને લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રની ખૂબ જ નજીક હોય છે અને સંજ્ઞા પદ્ધતિ મુજબ BO ઇક્વલ ટુ -U DI ઇક્વલ ટુ +V લઈએ તો 1/V માઇનસ 1/U ઇક્વલ ટુ 1/F થાય. સમીકરણ 5 એ પાતળા લેન્સ માટેનું જાણીતું સૂત્ર છે. આ સમીકરણ આપણે બહિર્ગોળ લેન્સ વડે રચાતા વાસ્તવિક પ્રતિબિંબ માટે મેળવ્યું હોવા છતાં અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સ માટે તથા વાસ્તવિક અને આભાસી બંને પ્રતિબિંબ માટે સાચું છે. એક અગત્યની નોંધ, જો લેન્સનું સૂત્ર તારવો તો લેન્સ મેકરનું સૂત્ર સાબિત કરી આ પ્રશ્ન લખો. ટૂંકમાં આ છેલ્લા બંને પ્રશ્નોના જવાબ લખવાના આવે. એમ કહેવામાં આવે કે લેન્સનું સૂત્ર તારવો. લેન્સનું સૂત્ર એટલે 1/V માઇનસ 1/U ઇક્વલ ટુ 1/F. એટલું જ પૂછ્યું હોય તો આપણે લેન્સ મેકર સાબિત કરવું પડે અને પછી આ સૂત્ર સાબિત કરવું પડે. અથવા એવું કહેવામાં આવે કે લેન્સ મેકરનું સૂત્ર સાબિત કરીને લેન્સનું સૂત્ર તારવો તો બંને લખવા પડે. પણ જો એમ કે લેન્સ મેકરના સૂત્ર પરથી લેન્સનું સૂત્ર તારવો તો માત્ર એક જ પ્રશ્ન લખવાનો રહે.